હેલો નમસ્કાર ફરીવાર લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા બજારની માહિતી સાપ્તાહિક ધોરણે સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ વાયદા અને વાયદા ઉપજ જીરુના હાજર બજારની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલમાં પહેલી વાર જે એન્ટ્રી કરતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને નવા ભાગનું મળી શકે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. જીરુ બજારના આપણે વારંવાર ભાગ રજૂ કરતા હોઈએ છીએ. જીરુ બજારની અંદર ફરીવાર છે તેજીના સંકેતો છે જોવા મળ્યા છે. એના પાછળના કારણો અને તારણો સમજીએ. આગળના ભાગમાં પણ આપણે સમજાવ્યું કે બીજો અંદાજ જે રજૂ થયો છે એમાં 14% થી 15%નો ઘટાડો ફરીવાર છે એજન્સીઓ દ્વારા માનવામાં આવ્યો છે અને એ બજાર માટે છે પોઝિટિવ છે, ટ્રેન્ડ નક્કી કરી શકે છે. બીજો એમાં પોઈન્ટ જોઈએ તો અસાધારણ હવામાનની પરિસ્થિતિ અત્યારે નવા જીરુ માટે તોળાઈ રહી છે અને એના લીધે પણ બજાર ફ્યુચર્સમાં છે 925 રૂપિયાનો ઉછાળો છે આવતો જોવા મળ્યો છે. પ્રતિમણ 20 કિલોએ જીરાના ભાવની અંદર પણ છે હાજર બજારમાં છે 200 રૂપિયા સુધીનો ઉછાળો છે જોવા મળ્યો છે આજે. અને એ પ્રમાણે સમજીએ કે બજારમાં છે આગળ પણ આપણે ભાગોની અંદર કહ્યું છે તેજીનો ટ્રેન્ડ અથવા પોઝિટિવિટી છે બનેલી છે, પણ આંકડાને લીધે છે બજારમાં છે દબાણ જોવા મળતું હતું અને લગભગ 15 દિવસથી દબાણ સાથે વહીવટ છે જીરુ બજારમાં જોવા મળતો હતો. પણ એકંદરે છે આંકડાઓ છે ઘટી રહ્યા છે વાવેતરના, અને જોઈએ તો ખેડૂતો દ્વારા પણ છે ઘણા બધા અલગ અલગ આપણે પાછલા ભાગમાં કોમેન્ટો કરી ખેડૂતોએ, એ પ્રમાણે જોઈએ તો 30 થી 40% સુધી છે ખેડૂતો દ્વારા પણ કહેવામાં આવે છે કે વાવેતર જીરુનું ઘટી શકે છે. અને એ પ્રમાણે વાવેતર એક તો ઘટાડામાં છે સંકેતો છે જોવા મળે છે. બીજો પોઈન્ટ જોઈએ તો એ ઘટાડાના વાવેતરમાં હવામાનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અત્યારે હાલ ચાલી રહી છે જીરુના પાક માટે. એના લીધે તીવ્ર ઉછાળો છે આવ્યો છે બજારની અંદર. એટલે જે પણ ખેડૂત મિત્રો આપણા ભાગ વારંવાર અહીંયાથી જે ચેનલના માધ્યમથી જે રજૂ થતા હોય છે જીરાના પાક વિશે જે માહિતી લેતા હશે અને વારંવાર કારણો અને તારણો આપીએ છીએ, કારણ કે એક પણ કારણથી છે બજારમાં તેજી આવી જાય છે અને એક પણ કારણથી બજારમાં છે મંદી પણ આવતી હોય છે. આગળના ભાગમાં આપણે સમજાવ્યું કે મંદી કેમ આવી, તો વાવેતરના આંકડા સરકારે પ્રથમ અંદાજમાં 7 થી 8% કે 10% સુધીનો ઘટાડો કર્યો હતો. બીજા અંદાજમાં જ્યારે એ ઘટાડો વધીને જોવા મળ્યો ત્યારે બજારમાં પોઝિટિવિટીની ચાઇન જોવા મળી, નહીં તો બજારમાં મંદી તરફીનું વલણ હતું. ત્રીજું જોઈએ તો જે સ્ટોક ધારવામાં આવે છે એ સ્ટોક ખેડૂતોના ઘરમાં છે તો બજારમાં આવતો નથી. એ ધારણા પ્રમાણનો સ્ટોક છે ખેડૂતો પાસે હોય તો બજારમાં એટલો બધો આવવો જોઈએ તો એ પ્રમાણે છે વેચવાલી નથી જોવા મળતી, એટલે એ પણ છે પોઝિટિવ જીરુના ભાવમાં બાબત બનતી હોય છે. નેગેટિવ પોઈન્ટ છે અત્યારે હાલ 18 થી 20 લાખ બેગ છે સંસ્થાઓ અને બ્રોકરો હોલ્ડ છે દેશની અંદર છે પાક છે એ સ્ટોક છે એવું હાલ માની રહી છે જીરાનો. અને એ પ્રમાણે જો સ્ટોક હોલ્ડ હોય તો અત્યારે વેચવાલી વધવી જોઈએ, પણ જેટલો સ્ટોક દર્શાવવામાં બતાવવામાં આવે છે એ સામે વેચવાલી છે ઓછી જોવા મળે છે. એના લીધે બજારમાં છે પોઝિટિવ સાઇન છે એની પણ જોવા મળે છે. પણ એ પોઈન્ટ છે ક્યારે ક્લિયર થશે, એનું ચિત્ર આગળ જતા ક્લિયર થશે અને એ ચિત્ર ક્લિયર થશે એટલે નવી તેજી આપણે આગળ ભાગોમાં કહ્યું છે એ પ્રમાણે નવી તેજી ત્યારે જોવા મળશે. પણ અત્યારે હાલ છે અસાધારણ હવામાનને કારણે છે જીરુના પાક ઉપર છે માઠી અસર પડી શકે છે અત્યારે હાલ નવા પાકમાં, અને એના લીધે છે બજારમાં ઉછાળો છે આજે તમને હાજર બજારમાં પણ જોવા મળી શકે છે. કારણ કે કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી છે ઇન્ટ્રાડે લેવલમાં 22,200 ની બતાવવામાં આવી, ત્યાંથી ગણીએ તો 950 રૂપિયાની સુધારાની ચાલ છે વાયદા બજારમાં જોવા મળી છે. હાજર બજારમાં પણ એનો અસર આજે જોવા મળી શકે છે અને અત્યારે હાલ છે વાયદો છે 21,885 ની સપાટીએ ચાલી રહ્યો છે. એટલે કે આપણે આગળના ભાગોમાં ટેકનિકલ રીતે સમજાવેલું છે, જે પણ આગળના ભાગ છે ખેડૂત મિત્રોએ જોયા છે અને આપણે 21,040 રૂપિયાની સપાટીનું તળિયાનું લેવલ આપ્યું હતું, ત્યાંથી છે વાયદાની અંદર બાઉન્સ બેક જોવા મળી શકે, અથવા તો એ લેવલ તોડે તો નવી મંદી થાય, અથવા એ લેવલથી ફરીવાર છે વાયદો પરત ફરે તો નવી સુધારાની ચાલ છે આપણે 22,000ની બતાવવામાં આવે, વાયદો સક્ષમ જોવા મળે એવી રીતના બજારમાં છે આપણને ચાલ છે એ પ્રમાણે વાયદાની અંદર જોવા મળી છે. એવી રીતે ઊંઝા ગંજ બજારની અંદર વાત કરીએ તો એમાં પણ ચાલ છે હાજર બજારમાં છે સારી જોવા મળી છે. લગભગ જોઈએ 15 થી 17 ડિસેમ્બરના વચ્ચેના સમયગાળામાં જોઈએ તો 20,732 સુધી હાજરમાં નીચો ભાવ છે જોવા મળ્યો હતો. એ બાદ છે હાજરમાં પણ છે સુધારો આવતા છે બજાર છે જીરુના ઊંઝા ગંજ બજારમાં છે ભાવ છે 21,200 ની સપાટીએ પહોંચતા આજે જોવા મળ્યા છે. ત્યાં પણ જોઈએ તો હાજરમાં છે જીરુના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. જોકે દિવસભરની વેચવાલી છે કેવી જોવા મળે છે, જીરુની આવક કેવી જોવા મળે છે, અલગ અલગ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર જીરુની વેચવાલીનું પ્રમાણ છે આજે વધે છે અથવા તો કાલે વધે છે, આ બંને દિવસ ડિપેન્ડ કરશે. ભાવમાં દિવસે ને દિવસે સુધારો જોવા મળશે અથવા તો સ્ટેબલ ભાવ છે અહીંયાથી થતા જોવા મળશે, એ આગળ ડિપેન્ડ કરશે વેચવાલીના પ્રમાણ છે કેવા અલગ અલગ જોવા મળે છે એ પ્રમાણે. હવે જીરુના વાયદા અને હાજર બજારની આગળ આપણે ચર્ચા કરી સુધારાની ચાલ જોઈએ એ પ્રમાણે જીરુના ભાવમાં છે પ્રતિમણે કેટલો સુધારો જોવા મળી શકે છે એની આપણે ચર્ચા કરીએ તો જીરુના અત્યારે હાલ જોઈએ તો 2500 રૂપિયાથી લઈને 3500 રૂપિયા વચ્ચે છે બજાર છે આપણને નબળાથી સારા જીરુની અંદર છે ભાવ જોવા મળે છે પ્રતિમણ 20 કિલોએ. એ પ્રમાણે સારીથી સુપર ક્વોલિટીમાં જોઈએ તો 3500 થી 4,000 રૂપિયાના ભાવ છે તમને હવે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર. રાજસ્થાનમાં પણ જીરુની વેચવાલીનું પ્રમાણ છે ઘટેલું રહેશે તો ત્યાં પણ છે આ સુધારાનો લાભ છે રાજસ્થાનમાં પણ મળશે. જ્યારે જીરુની અંદર સુપરથી સારી એક્સ્ટ્રા એક્સપોર્ટ ક્વોલિટીની અંદર છે જીરુના ભાવની વાત કરીએ તો 4,000 રૂપિયાથી લઈને
4250 અને અમુક વિસ્તારોમાં 4300 રૂપિયાના ફરીવાર છે ઊંચા ભાવ છે જોવા મળી શકે છે હાજર બજારમાં, કારણ કે તેજી છે લગભગ ઊંચી અને એક્સપોર્ટ ક્વોલિટીમાં છે 250-300 રૂપિયાની છે પ્રતિ મણે જોવા મળી શકે છે. એનાથી જે મધ્યમ વર્ગની ક્વોલિટી છે એમાં 200 થી 250 રૂપિયાની તેજી તમને જોવા મળી શકે, અને સાવ નીચેની ક્વોલિટી આગળ આપણે સમજાવી એમાં છે આપણે 100 થી 170-80 રૂપિયા સુધીનો સુધારો છે આ તેજીમાં જોવા મળી શકે છે હાજર બજારમાં વાયદાના સાપેક્ષમાં. એટલે સામાન્ય રીતે આપણે સમજીએ તો તમારા વિસ્તારમાં જે આજથી આગલા દિવસોમાં ભાવ જે જીરુના ચાલતા હતા માર્કેટિંગ યાર્ડોની અંદર એમાં છે 100 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ છે 400 રૂપિયા સુધીનો સુધારો છે જોવા મળી શકે છે હાજર બજારમાં જીરુના ભાવ ઉપર પ્રતિમણ 20 કિલોએ. જે વાયદા બજારમાં તેજી ચાલી રહી છે એની ઇફેક્ટ છે એ હાજર બજારમાં કેટલી થઈ શકે એની આપણે એક અનુમાનિત ભાવની તેજી તમારી સમક્ષ મૂકી છે. સ્પાઇસ ડિપાર્ટમેન્ટ અને મોટા બ્રોકરો શું માની રહ્યા છે, સંસ્થાઓની જે નજર છે કઈ રીતના તેજી તરફી છે અત્યારે હાલ બની છે એની એક ઝલક જોઈએ તો જીરાના ભાવમાં તીવ્ર વધારો થયો છે, 4.37% વધારો થયો અને 22,075 પર સ્થિર થયો વાયદો. હવામાન સંબંધિત સમસ્યાઓ અને વિલંબિત વાવણીના કારણે પુરવઠાની ચિંતાઓ જીવંત રહી છે એવું હાલ છે સંસ્થાઓ અને બ્રોકરો માની રહ્યા છે. બીજો પોઈન્ટ કે મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં 15 ડિસેમ્બર સુધીમાં જીરાનું વાવેતર 3.24 લાખ હેક્ટર થયું, જે વાર્ષિક ધોરણે લગભગ 15% ઓછું ધારવામાં આવે છે સંસ્થાઓના મતે, અને ખેડૂતોના મતે જોઈએ તો 30 થી 40% અને 50% સુધી અલગ અલગ વિસ્તારો વાઇઝ ઘટાડો છે વાવેતરમાં જોવા મળી શકે છે, કારણ કે અસમાન વરસાદને કારણે ખેતરની તૈયારીમાં વિલંબ થયો છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી ધીમી વાવણીની મોસમ આપણે ગણી શકીએ. ઊંઝા ખાતે આવક ખૂબ ઓછી રહી છે. સારી ગુણવત્તાવાળા જીરાના પ્રીમિયમ ભાવ હતા, જ્યારે ત્યાં હાજરમાં ભાવ 0.83% વધીને 21,202 રૂપિયાની સપાટીએ સમાપ્ત થયા હતા. જોકે બ્રોકરો માની રહ્યા છે બે નેગેટિવ મુદ્દા, જે આરામદાયક કેરી ઇન સ્ટોક છે ભારતની અંદર, હોલ્ડ સ્ટોક જે આગળ આપણે ગણાવ્યું એવી રીતના, અને નિકાસ માંગનો જે અભાવ છે અત્યારે હાલ જોવા મળે છે એના લીધે વધારો છે મર્યાદિત તેજી છે જોવા મળે છે. જ્યારે તેજી વધારે પડતી જોવા મળશે એના આગળના કારણો આપણે વારંવાર દર્શાવેલા છે, પણ આપણે વારંવાર કહી રહ્યા છીએ કે જ્યારે ચિત્ર ક્લિયર થશે કે જે પુરવઠો જે માનવામાં આવે છે એ ભારતમાં ખેડૂતો પાસે નથી જૂના સ્ટોકમાં, અને બીજો જે પોઈન્ટ છે એ જ્યારે નિકાસ માંગ છે થોડી વધીને જોવા મળે, આ બે મુદ્દા ઉપર છે નવી તેજી છે સારામાં સારી જોવા મળી શકે છે. પણ એ આગળ આપણે ભાગમાં છે તમારી સામે અપડેટ કરતા જ રહીશું કે તેજી અને તમારું નવું જીરું છે એની ડિમાન્ડ છે આગળ કેવી તમને ભાવ ઉપર જોવા મળી શકે છે. એના માટે છે વારંવાર આપણે સબસ્ક્રાઇબ કરવાનું કહેતા હોઈએ ચેનલને, કારણ કે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો તો નોટિફિકેશન ભાગનું તાત્કાલિક તમારી સમક્ષ તમારા પાકનું છે અહીંયાથી મૂકવામાં આવે ત્યારે તમને મળી શકે. બાકી તો હવામાનમાં ખાલી પલટો મારે તો પણ જીરુની અંદર તેજી થવી શક્ય બનતી હોય છે, અને એમાં જો વરસાદની આગાહી થઈ હોય તો બજારમાં તમે સમજી શકો કે કેટલી તીવ્ર તેજી આવી શકે. જોકે વરસાદ વગર પણ છે હવામાન બદલાવાથી છે નુકસાન છે જીરુના નવા પાકની અંદર જોવા મળતું હોય છે. ખેડૂતો કોમેન્ટ કરી અને એના માટે જવાબ અત્યારે હાલની જે પરિસ્થિતિ જીરુમાં કેવી છે નવા જીરુની અંદર એ પાકની માહિતી તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. કોમેન્ટ કરીને તમામ ખેડૂતો સુધી માહિતી છે પહોંચી શકે આપણા ખેડૂત ફેમિલીમાં. અને આગળના ભાગોમાં પણ આપણે કહ્યું હતું કે મંદી જીરુની અંદર રહેશે તો મંદી છે ટકી નહીં શકે, બજાર જેવી નીચી જશે એવી થોડી ખરીદી છે, નિકાસ અને માંગ છે થોડી વધી જાય નીચા ભાવેથી, કારણ કે ગલ્ફના દેશો અને ચીનમાં નિકાસ માંગમાં થોડો સુધારો નીચા ભાવેથી થયો, કારણ કે બજારમાં જ્યારે 15 દિવસ ભાવ છે ધીમો ધીમો ઘટતો જોવા મળ્યો ત્યારે ફરીવાર માંગમાં સુધારો થયો, એટલે નીચા ભાવે છે જીરું ટકી નહીં શકે. ત્યાં નિકાસ માંગ છે વધી જતી હોય છે, અને જેવો ઊંચો ભાવ જીરુની અંદર જેવો જાય છે એવી રીતના સંવેદનશીલ ભાવ થઈ જાય છે, એટલે કે ઊંચા ભાવે છે ખરીદી ધીમી, નિકાસ ધીમી અને માંગ ધીમી છે વિદેશોમાંથી જોવા મળતી હોય જીરુના પાકમાં. એટલે એકંદરે જોઈએ તો વિદેશી ખરીદી છે આમ ગણીએ તો અત્યારે હાલ છે નબળી જોવા મળે છે, પણ જ્યારે નીચો ભાવ થાય એટલે ખરીદી વધી જતી હોય છે. એના લીધે આપણા તળિયાના લેવલના ભાવ જે તમને આપ્યા હતા એને ટેકો પૂરો પાડે છે વિદેશી ખરીદી. એટલે આપણા એ જીરુના ખેડૂતો છે એના માટે એ ફાયદાકારક છે કે તળિયાનો ભાવ છે વધારે પડતો નીચો છે નહીં રહી શકે બજારમાં, છે અહીંયાથી ભાવ ઊંચો જઈ શકે પણ નીચો વધારે નહીં રહી શકે જીરુની અંદર, એ મહત્વનો પોઈન્ટ છે પ્લસ ખેડૂતો માટે છે. હવે મિત્રો અહીંયાથી ટેકનિકલ રીતે માહિતી આપતી આ પ્રથમ ચેનલ એવી છે કે જેની અંદર વાયદાની જે સ્થિતિ છે એના ઉપર ટેકનિકલ રીતે પણ છે, બજારની હાલની જે સુવિધાઓ છે એના ઉપર છે તમને ડેઈલી છે ભાગ ગમે ત્યારે અપડેટ થતો હોય જીરુનો એ તમને અહીંયાથી એક એવી માહિતી આપવામાં આવે છે ટેકનિકલી. બજારમાં તમે કામ વાયદા બજારમાં નથી કરતા પણ તમારે વાયદા બજાર તમારા હાજર બજારના જીરુના ભાવ ઉપર તરત ઇફેક્ટ પાડતી હોય છે, એટલા માટે આપણે અહીંયા ટેકનિકલ માહિતી આપતા હોઈએ છીએ. તો ટેકનિકલી બજારમાં નવી ખરીદી ચાલી રહી છે, ઓપન ઇન્ટરેસ્ટમાં 3.4% વધીને 4017 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે છે. 1000 કોન્ટ્રાક્ટનો સુધારો જોવા મળ્યો છે. પાછલા દિવસોમાં જોઈએ તો 3000 કરતા નીચે વોલ્યુમ કોન્ટ્રાક્ટ જોવા મળતા હતા, એ પણ જીરો ઉપર પોઝિટિવ સાઇન આપણે ગણી શકીએ. અત્યારે ઇન્ટ્રાડે લેવલમાં છે કુમિન ફ્યુચર કહેતા જીરા વાયદામાં 950 રૂપિયા વધ્યા. ભાવની અંદર જીરાનો સપોર્ટ 21,380 પર છે, જ્યારે બ્રેકડાઉન છે 20,690 પર છે.
પ્રતિકારક 22,480 પર જોવા મળે છે અને તેનાથી ઉપર જવાથી ભાવ છે 22,890 તરફ છે ધકેલાઈ શકે નવી તેજીની અંદર. અત્યારે હાલ જોઈએ તો તળિયાનું લેવલ છે 21,040નું જાળવી રાખ્યું છે અને અત્યારે હાલ છે 21,800 ની આજુબાજુ છે. જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર આપણે આગળ સમજીએ એવી રીતના જે વાયદાની ચાલ જોવા મળે છે અને અત્યારે જોઈએ તો ટેકનિકલ રીતે 22,890 તરફ છે નવી તેજી છે જોવા મળી શકે છે. વાયદાની અંદર એ લેવલ પાર થશે તો નવી તેજીના દ્વાર છે ખુલી શકે છે તમારા માટે. જીરા ભાવમાં છે ફરીવાર સુધારાની ચાલ જોવા મળી શકે છે. મિત્રો ખાસ નોંધ કે આ ચેનલ માત્ર તમારા માટે છે. અહીંયાથી ભાવની અને તમામ પ્રકારે છે તેજી મંદીની આગાહી કરતી આ ચેનલ માત્ર એક જ એવું કામ કરે છે જેમાં તમને આગળ પાછળ બંને તરફથી છે બજારમાં તેજી મંદીની જે જાણ છે કરવામાં આવે છે અને બજારમાં છે આગળના સમયમાં શું પરિસ્થિતિ અને કેવા તારણો ઉપર છે બજારમાં તેજી મંદી જોવા મળે એના ઉપર છે વારંવાર રિસર્ચ કરી અને તમારી સમક્ષ ભાગ છે આ ચેનલ દ્વારા છે રજૂ થતા હોય છે. એટલે ખાસ ભાગને લાઈક અવશ્ય કરો અને બીજા ખેડૂતો સુધી છે મેક્સિમમ શેર કરો ભાગને, કારણ કે તમામ જીરુના જે ગુજરાત રાજસ્થાનના ખેડૂતો છે એના સુધી ભાગ પહોંચે તો આપણે કોઈ પણ માહિતી ખેડૂતો લક્ષી હોય છે એ તમામ માહિતી છે પહોંચાડવામાં છે તાત્કાલિક છે આપણું નોટિફિકેશન એને મળી શકે માટે ભાગ શેર કરો. અને એ પણ તમને એવું લાગે કે બીજી ચેનલના માધ્યમથી તમે કન્ફ્યુઝનમાં જે તમે રહ્યો છો એ કન્ફ્યુઝન દૂર આ ચેનલના માધ્યમથી તમારું થતું હોય તો જ તમારે છે આ બધું કરવાનું છે. તમને જો ચેનલમાં કન્ફ્યુઝન દૂર ન થતું હોય અથવા તો તમને એક ભાવની સાચી વાયદા સહિત ટેકનિકલ ટ્રેન્ડ રેન્જ છે નહીં બતાવવામાં ક્યાંય આવતી હોય તો આ ખાસ કરીને તમારા માટે છે તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે અહીંયાથી આ ભાગ રજૂ કરવામાં આવતા હોય છે. ના કે અમારા માટે બીજા ઘણા બધા પાકો માટે અમારી પાસે ટાઈમ લિમિટ ઓછી છે એટલા માટે અમે વારંવાર કહી રહ્યા છીએ કે જો તમને વધારે છે આ ચેનલના માધ્યમથી છે બીજા ચેનલ કરતાં છે કન્ફ્યુઝન દૂર થતું હોય અને તમને વધારે મજા આમાં આવતી હોય તો તમે લાઈક ભાગને કરો, બીજા ખેડૂતો સુધી શેર કરો તો જ અમારા વધારે પડતા ભાગ છે ખેડૂતો સુધી પહોંચી શકે છે. કારણ કે અમે અહીંયાથી મહેનત છે 80,000 ખેડૂતો સુધી અમારા ભાગ છે પહોંચી શકે એ માટે કરતા હોઈએ છીએ. એ પ્રમાણે છે ખેડૂતો છે શેર નથી કરતા એના લીધે 4,000 થી 8,000 કે 12,000 ખેડૂતો સુધી જે ભાગ પહોંચે અને બીજા ખેડૂતો એનાથી વંચિત રહી જાય તો અમારી મહેનત છે એ કાંઈ ને કાંઈ પાણીમાં જતી જોવા મળે છે. એટલા માટે ખાસ ભાગને શેર કરો. બીજાના ભાગની સાપેક્ષમાં તમે સમકક્ષ જોઈ શકો છો કે 20-20 મિનિટના ભાગ તમારી સામે રજૂ થતા હોય તો પણ છે એમાં કોઈ તમારી પાસે કન્ફ્યુઝન સિવાયની માહિતી હોતી નથી. આ એકમાત્ર ચેનલ તમારી સામે ડિસિઝન લેવા માટેનું કારણ બને છે. તમે ડિસિઝન પોતાનું સરખું હરેક પાકની અંદર લઈ શકો એ માટે અહીંયાથી એ ટાઈપની માહિતી છે તમારી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે જેનાથી તમે અત્યારે હાલ છે તમારા જૂના જીરુનું વેચાણ પણ કરી શકો છો સુધારાના લાભ સાથે અને નવા જીરુનો જ્યારે તમારો પાક આવશે ત્યારે પણ તમે બજારમાં કઈ સ્થિતિમાં હશો એ પણ તમે સમજી શકો એના માટેનું ચિત્ર ક્લિયર તમને હરેક ભાગ આપીને કરાવતા હોઈએ છીએ. એટલા માટે ખાસ ભાગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતોના શેર કરો. હવે મળીએ એક નવા ભાગ સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.